ગોંડલમાં આમ આદમી પાર્ટીની આજે કાર્યાલયનું ઉદઘાટન છે તે કરવામાં આવ્યું હતું, ત્યારે આપણી સાથે જિગીસાબેન છે. જિગીસાબેન, શું કહેશો? આજે ઉદઘાટન શરૂ કર્યું હતું, કોણ કોણ વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા, કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં હતા? આજે ગોંડલની અંદર 26 જાન્યુઆરી 2026 ના દિવસે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ અમે કર્યો છે. ત્યારે રાજકોટથી અમારા જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા છે, પ્રકાશભાઈ ડોંગા છે જે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી છે, સાથે સાથે અમારે અંકિતભાઈ સાકરિયા છે, નરેશભાઈ પટેલ છે, રમેશભાઈ મોણપરા છે, રાજુભાઈ ચોવટિયા છે. એના સિવાય કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોઈન થયેલા એવા જયસુખભાઈ વઘાસિયા છે. એમની સાથે સાથે ગોંડલના ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયે શુભેચ્છા પાઠવા અને ઘણા બધા લોકોએ આમ આદમી પાર્ટીમાં ખેસ પહેરીને એન્ટ્રી પણ લીધી છે. અને હવે આવનારા જે વખત છે, આવનારા સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, ત્યારે અમે ખૂબ જ મજબૂતાઈથી ગોંડલના છેવાડાના લોકો સુધી પહોંચીને કામગીરી કરીશું. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગોંડલમાં ગઠબંધન કરશે? અત્યારે તો એવું કંઈ છે નહીં, અને એવું કંઈ હશે તો અમે મીડિયાના માધ્યમથી જણાવીશું. પરંતુ કહેવાનો મતલબ એ છે કે અત્યારે કોઈનો પણ ભરોસો કર્યા વગર, કોઈના પણ આશરો રાખ્યા વગર અમે ગોંડલની અંદર મજબૂતમાં મજબૂત ઉમેદવારો ઉતારીએ છીએ. એનું કારણ છે કારણ કે આજ સુધી કોંગ્રેસે જ્યારે પણ તમે જોયું હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને કામ કર્યું છે અને ક્યારેય લોકોના પ્રશ્નોને વાચા આપી નથી, જે આજે આમ આદમી પાર્ટીના લોકો વાચા આપી રહ્યા છે અને મજબૂતાઈથી લડી રહ્યા છે. એટલે પ્રદેશના જે હશે ટાર્ગેટ જે હશે, પ્રદેશના કહેવા પ્રમાણે અમે ચાલીશું અને પ્રદેશમાંથી જે આદેશ આવશે અમે નિભાવીશું. આજે જ ઉદઘાટન રાખવાનું કારણ શું? પહેલા તો હું એ કહી દઉં કે આજે 26 તારીખ છે, 26 જાન્યુઆરી, એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ છે. આ પ્રજાસત્તાક દિવસ એટલા માટે આપણે મનાવીએ છીએ કારણ કે આજના દિવસે જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતા, જ્યારે ભારતના લોકો જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતા, ત્યારે આજના દિવસે એ લોકોએ પ્રણ લીધો હતો કે જ્યાં સુધી આપણને આઝાદી નહીં મળે ત્યાં સુધી આપણે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈશું. એવો આજના દિવસે પ્રણ લીધો હતો. એટલા માટે અમે આઝાદીની આ બીજી લડાઈમાં ગોંડલની અંદર ફરી પાછું એક કહેવાય ને કે લોકોને આઝાદ કરવા માટેની એક મુહિમ ઉપાડી રહ્યા છીએ. અને સાથે સાથે વિનુભાઈ સિંગાડાની જે વિચારધારા હતી, નિડરતાની જે વિચારધારા હતી, કે જે કોઈનાથી ડરતા નહીં અને લોકોના હિત માટે એને અનેક કાર્ય કર્યા છે, એ વિનુભાઈ સિંગાડાની છત્રછાયા નીચે અમે આજે આમ આદમી પાર્ટીનું કાર્યાલયનું શુભારંભ કર્યો છે. જ્યારે ઉદઘાટન કર્યું એ પહેલા વિનુભાઈ સિંગાડાની જે તમે ફોટો લઈને આવ્યા હતા, એ આખી ઘટના શું છે? હું ગોંડલની લડાઈ જ્યારે મેં લડવાની સ્ટાર્ટ કરી ત્યારથી હું કહું છું કે વિનુભાઈ સિંગાડાનું જે રીતે મર્ડર કરવામાં આવ્યું હતું અહીંયા, અને જે લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, એના પછી એ લોકોએ ગોંડલની જનતાને ક્યાંક ને ક્યાંક બાનમાં લઈ લીધી છે. અને એ બાનમાંથી, એ કહેવાય ને, એ દબાણમાંથી છોડાવવા માટે થઈ અને વિનુભાઈ સિંગાડા એ અમારા મનમાં છે, અમારા દિલમાં છે. એના વિચારો અમે ક્યારેય જિંદગીમાં નહીં ભૂલી શકીએ. વિનુભાઈ સિંગાડાના વિચારોને ધ્યાનમાં રાખીને એના આધીન અમે ફરી પાછી ગોંડલની જનતાને આઝાદી તરફ લઈ જઈ રહ્યા છીએ. એટલા માટે વિનુભાઈ સિંગાડાને સાથે રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરેલો છે. રાજકોટના નેતા હોય કે બીજા કોઈ નેતા બધા જ આવ્યા છે. ગોંડલનું એક નામ નિમિષાબેન કુટ, એ કેમ આજે નથી આવ્યા? નિમિષાબેનને અમે કાલે ઇન્વિટેશન આપ્યું હતું અને એના પર્સનલ કારણોસર એ આજે અહીંયા ઉપસ્થિત નથી, એટલે આવી શક્યા નથી. છેલ્લા કેટલાય સમય થયા તમારી સભા હોય ત્યાંય નથી આવતા, બીજા ગામમાં એ જાય છે, બીજા ગામમાં સભા કરે છે, એના સોશિયલ મીડિયામાં ફોટા નાખે છે. તો શું આ પ્રદેશને નહીં ખબર હોય? પાર્ટી દ્વારા દરેક નેતાઓને અલગ અલગ જવાબદારીઓ આપેલી હોય છે. હું ક્યારેક ગામડાઓમાં હોઉં ત્યારે નિમિષાબેનના તમે વિડીયો જોયા હશે, નગરપાલિકાની અંદર કામગીરી કરતા હોય છે. એટલે પાર્ટી દ્વારા જેને જ્યાં જવાબદારી આપી હોય છે ત્યાં એ લોકો કામ કરતા હોય છે. એવું એમાં બીજું કંઈ વાત મોટી કરવાની જરૂર નથી. આ હતા જિગીસાબેન, જેના દ્વારા છે તે આજે પોતાની કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અને અલગ અલગ પાર્ટીઓમાંથી આજે છે તે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર